વેલકમ બેક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર અંતિમ ચરણમાં પહોંચતા બગસરા શહેરમાં ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। રત્નેશ્વર મહાદેવના મંદિરથી શરૂ થયેલા રોડ શોમાં સંગઠન પ્રભારી પ્રકાશ કારિયા સહિત આગેવાનો અને ઉમેદવારો જોડાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓએ વેપારીઓને પત્રિકાઓ આપી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। તેમજ નગરપાલિકામાં ફરી ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના અમે તમામ ઉમેદવારો આજે ભવ્ય રોડ શોની રેલી કરેલી હતી, જેમાં અમારા બંને પ્રભારી શ્રી પ્રકાશભાઈ તથા હિંમતભાઈ ડોંગા અને અમારા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકાના મુનાભાઈ ડોડિયા અને ઘણા બધા લોકો અમારી સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા, ઠેકેદારો પણ જોડાયા હતા અને બગસરાની અંદર એક ભવ્ય અને દિવ્ય લહેર છે ભારતીય જનતા પાર્ટીની। ફરી પાછું બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અને ભવ્ય જીતથી આવી રહી છે, માટે સૌ કોઈ આનંદથી અત્યારે લોકો પણ જોડાઈ રહ્યા છે અને આવતા 26 તારીખે મતદાનમાં ભાજપ તરફી મતદાન થાય વધુમાં વધુ એ બધાને વિનંતી કરું છું અને ભાજપને વિકાસના વેગે આગળ વધારવા બધાનો સાથ સહકાર કરવા વિનંતી આવે। બગસરા શહેરમાં શહેર ભાજપ દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકરો અને આગેવાનો રસ્તા ઉપર ઉતરી અને ઠેર ઠેર દુકાને અને ઘર ઘર સંપર્ક અભિયાન કરી અને ભારતની જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે લોક કલ્યાણકારી યોજના છે એનાથી લોકોને પરિચિત કરી અને ભારત માતાની જય ઘોષ સાથે 4 મત આવતા દિવસોમાં જ્યારે 26 તારીખે ચૂંટણી છે ત્યારે તમામ મતદારોને અમે વિનંતી કરીએ છીએ કે આવતી 26 તારીખે 4 મત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1થી 7 વોર્ડમાં 28 ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટે અને ભારતીય જનતા પાર્ટીને વિજયનો જે વાવટો છે એ લવકાવે એવી અમે વિનંતી કરી છે।